નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આજરોજ કાર્યધર લુવાણા મહાજનવાડી ખાતે એફપીઓ પંડિત દીનદયાળ ફાર્મર પ્રોડ્યુસર કંપની વાર્ષિક સાધારણ સભા યોજાઈ। ભાવનગર જિલ્લાના કાર્યધર લુવાણા મહાજનવાડી ખાતે એફપીઓ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ફાર્મર પ્રોડ્યુસર કંપનીની બીજી વાર્ષિક સાધારણ સભામાં ખેડૂતોને તાંત્રિક માર્ગદર્શન આપવા વાડીકો બેંકના ચેરમેન રસિકભાઈ ભીંગરાડિયા તેમજ બાગાયત શિબિરમાં જિલ્લા ખેતીવાડી અધિકારી બાગાયતની શિબિર તથા વીઆરટીઆઈ સંસ્થા દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું તેમજ નિયામકની હાજરીમાં ખેડૂતોને તાંત્રિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મુકેશ એસ કંટારિયા સાથે વિપુલ ટીલાવત, કલમ સમાચાર, ગારિયાધાર। જોખમ લેવું હોય, ઘટાડવું હોય તો તમે મિશ્ર પાક કરવો પડશે। સાથે બાગાયતી પાકો છે, મનપસંદના પાકો છે, તો કોઈ ફૂલ પાકના પાકો છે, સાથે પશુપાલન પણ કરવું પડશે। આપણા ખેતી સાહેબે આપણે વાત કરી મોટા આપણા મેં જાણ્યું કે અહીંયા જી સર આજની મીટિંગ વિશે જણાવો। આજે ગારિયાધાર તાલુકામાં એફપીઓની મિટિંગમાં લગભગ 300 જેટલી સંખ્યામાં એફપીઓના સભ્યો ઉપસ્થિત હતા। મને એવું લાગે છે કે એફપીઓમાં ગારિયાધાર તાલુકો ખૂબ અગ્રેસર રહેશે, કારણ કે વાર્ષિક સાધારણ સભામાં એના અહીંયા હિસાબો રજૂ થયા એ મુજબ એ ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે અને આ પ્રવૃત્તિઓમાં સતત પ્રગતિ કરતા રહેશે તો આ જિલ્લામાં કદાચ એ લીડ પણ લેશે। અને આ એફપીઓની જરૂરિયાત એટલા માટે છે કે ગામડામાં ખેતી ભાંગતી જાય છે, ગામડા ભાંગતા જાય છે। સરકારની આ યોજનાઓને સાકાર કરવા માટે ખૂબ આજની આ મિટિંગ સફળ રહી છે અને આને જે મદદની જરૂરિયાત રહે એના ભાગરૂપે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક અને મદદરૂપ થશે, કારણ કે હું પણ એક ખેડૂતનો દીકરો છું, પોતે ખેતી કરી છે અને મારી નિમણૂક બેંકમાં ચેરમેન તરીકે થઈ છે, ત્યારે આ બધી વસ્તુથી હું માહિતગાર છું અને વધુમાં વધુ અને મદદ મળી રહે માટે આરબીઆઈના દાયરામાં રહી અને નવા નિયમોને ધ્યાનમાં રાખી, બેંકના નાણાંને ધ્યાનમાં રાખી કે એની સલામતીને ધ્યાનમાં રાખી અને વધુમાં વધુ ઉપયોગી થવાય એવી પણ યોજનાઓ અમે બેંક તરફથી કરશું અને એફપીઓને મદદ કરશું।